નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધારી વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। ધારી વન વિભાગની ઓફિસ દ્વારા તારીખ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં આવેલી દરેક સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓનું રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। દામાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વિશ્વ સિંહ દિવસ ઉજવાયો હતો ત્યારે આ પ્રસંગ અનુરૂપ પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખો, ઉપપ્રમુખો, સામાજિક કાર્યકરો, પત્રકાર મિત્રો તેમજ ધારીની સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહોને બચાવવા અને પ્રકૃતિનું રક્ષણ કરીએ તેઓ આ વિવિધ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। હું નીતિન પરમાર આજ રોજ નવી વસાહત પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસ 10મી ઓગસ્ટના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તે રેલી દામાણી હાઈસ્કૂલ દ્વારા સમાપ્તિ આપવામાં આવી। તે દરમિયાન અમે પશુ દવાખાનાની પણ મુલાકાત લીધી, જેમાં બાળકોને શિક્ષકો અને આચાર્ય દ્વારા બાળકોને બતાવવામાં આવ્યું કે પશુ દવાખાનાની અંદર કઈ રીતે સારવાર થાય છે, પશુઓની કઈ રીતે સારવાર હોય છે, તેને કયા કયા રોગ હોય છે, તેના ડૉક્ટર દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને ખૂબ આનંદ થયો। કેટલો સ્ટાફ આપનો હાજર હતો? અમે 6 જણા કુલ હાજર હતા અને બાળકોને ખૂબ આનંદ અને બધાને ફ્રૂટ પેકેટ દ્વારા નાસ્તાનું પણ જંગલ ખાતા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અમારા બીઆરસી શ્રી અતુલભાઈ દવે, કમલેશભાઈ સાવલિયા, ચેતનભાઈ વસ્તાણી અને અમારો સમગ્ર સ્ટાફ, પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું।